ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. વેલ, વિડિયો 5 માં આપણે જે અનિયમિતતાઓની રંગસૂત્રીય અનિયમિતતાઓની વાત કરતા હતા, વિકૃતિથી વાત આપણે શરૂ કરી કે રંગસૂત્રનો ટુકડો થઈ જાય અને એ ટુકડામાં રહેલા જનીનોનો લોપ થઈ જાય. રંગસૂત્રોના ઘણીવાર એક રંગસૂત્ર પરથી એક ટુકડો બીજા રંગસૂત્ર પર જતો રહે, સ્થાનાંતરણ થઈ જાય. ક્યારેક એવું પણ થાય કે રંગસૂત્રનું ઉત્ક્રમણ થઈ વળી જાય અને એને કારણે જનીનોનો ક્રમ બદલાઈ જાય. ક્યારેક એકનું એક જનીન બેવડાઈ જાય, જેને આપણે દ્વિકૃતિ તરીકે સમજ્યા હતા. આ ઉપરાંત આપણે એવી પણ વાત કરી કે લિંગી રંગસૂત્ર સંલગ્ન કોઈ પ્રચ્છન્ન જનીન અને એને કારણે કોઈ એક આનુવંશિક રોગ વારસામાં ઉતરી આવતો હોય તો એ કેવી રીતે એનું વારસાગમન થાય છે. આપણે 2 ઉદાહરણ જોયા હતા. એક હિમોફિલિયા કે જેમાં એક્સ રંગસૂત્ર પર આવેલું એક પ્રચ્છન્ન જનીન, એનું વારસાગમન કેવી રીતે થાય છે. એ જ રીતે રંગ અંધતા માટે પણ એક્સ રંગસૂત્ર પર આવેલા પ્રચ્છન્ન જનીનના વારસાગમનની વાત આપણે સમજ્યા હતા. એ લિંગી રંગસૂત્ર સંલગ્ન આનુવંશિકતા હતી. આપણને ખબર છે કે 44 દૈહિક રંગસૂત્રો છે, મનુષ્યના સંદર્ભે વાત કરીએ તો, અને 2 લિંગી રંગસૂત્ર છે, જે સ્ત્રીમાં XX અને પુરુષમાં XY છે. આપણે લખીએ ત્યારે એવું લખીએ 44 + XX અને 44 + XY. પણ આ 44 રંગસૂત્રો એટલે કે દૈહિક રંગસૂત્રો પર કોઈ જનીન છે, એ એનું કામ બરાબર ન કરતું હોય, એમાં કોઈ વિકૃતિ આવી હોય, તો એને કારણે કયા પ્રકારની ખામી ઉદ્ભવે છે અને એ ખામીનું વારસાગમન કઈ રીતે થાય છે, એની કેટલીક વાતોની ચર્ચા આજે આપણે કરવાની છે. એટલે ગયા 5મા વિડીયોમાં આપણે વાત કરી હતી તે લિંગી રંગસૂત્રોના સંદર્ભે વાત કરી હતી. આજે આપણે દૈહિક રંગસૂત્રો પર કોઈ ખામી આવે, એના કોઈ જનીનમાં વિકૃતિ આવે ત્યારે કયા પ્રકારે ખામી ઉદ્ભવે છે અને એ ખામીનું વારસાગમન કેવી રીતે થાય છે એની વાતો કરીશું. અહીંયા તમે વાંચી શકો છો સિકલ સેલ એનિમિયા. સિકલ એટલે દાતરડી, સેલ એટલે કોષ, એનિમિયા એટલે હિમોગ્લોબિનની ઉણપ. આપણને ખબર છે હિમોગ્લોબિન રક્તકણમાં હોય, એટલે રક્તકણ છે તેના હિમોગ્લોબિનના બંધારણમાં કોઈ વિકૃતિ આવે, કોઈ ફેરફાર થાય, કોઈ અનિચ્છનીય ફેરફાર થાય અને એને કારણે એ રક્તકણનો આકાર દાતરડી જેવો થઈ જાય, જે ખરેખર દ્વિઅંતરગોળ આકારના હોય છે, આપણે જાણીએ છીએ. તો એ પ્રકારની એક ખામીને સિકલ સેલ એનિમિયા આપણે કહીએ છીએ. એટલે અહીંયા ખાસ સૌથી પહેલી વાત એ છે કે અત્યાર સુધી આપણે હિમોફિલિયા અને રંગઅંધતાની વાત કરી, એ લિંગી રંગસૂત્રો સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણની વાત હતી. આવું થવા માટે જવાબદાર દૈહિક રંગસૂત્રો છે. એટલે આ ખામી પ્રચ્છન્ન જનીનને કારણે જ થાય છે, પણ એના માટે જવાબદાર પ્રચ્છન્ન જનીન એ દૈહિક રંગસૂત્ર પર આવેલું છે. અને આવું વિકૃત જનીન જ્યારે પિતૃમાંથી સંતતિમાં પ્રવેશ કરે છે તો એવું ક્યારે થાય, તો કે બંને પિતૃઓ આ જનીનના વાહક હોય અથવા એ વિષમ યુગ્મી હોય, બેમાંથી એક હોય, તો પણ જે પુરુષ કે સ્ત્રીમાં એ જનીન હશે તેનું વારસાગમન થશે. એટલે આજે જે વાત કરી રહ્યા છે સિકલ સેલ એનિમિયા, આ રોગનું નિયંત્રણ એક જોડ જનીન, હેમોગ્લોબિન માટે આપણે HB લઈએ, HbA, અને સિકલ સેલ માટે આપણે S લઈએ તો HbS,
કરે છે. એટલે આ રોગના લક્ષણો 3 સંભવ જીનોટાઈપમાંથી આપણને ખબર છે કે જેનામાં આ સિકલ સેલ માટે જવાબદાર જનીન હશે એટલે કે HBS હશે, અને સમયુગ્મી સ્થિતિમાં જોઈએ તો HBS. આવી સમયુગ્મી વ્યક્તિમાં દેખાય છે. વિષમયુગ્મી વ્યક્તિ જેમાં એક HBA છે સામાન્ય, પણ એક સિકલ સેલ એનિમિયા માટે જવાબદાર છે જેને HBS કહીએ, તો આવી વ્યક્તિને આપણે વિષમયુગ્મી કહીએ. એટલે વિષમયુગ્મી વ્યક્તિ છે એના અંદર એના માટે એટલે કે સિકલ સેલ એનિમિયા માટે જવાબદાર જનીન છે, પણ તેમ છતાં વ્યક્તિ રોગમુક્ત છે. એને સિકલ સેલ એનિમિયા થશે નહીં. આપણે જોતા હતા એક સંલગ્ન પ્રચ્છન્ન જનીન આનુવંશિકતા, હિમોફિલિયા, માદામાં એક રંગસૂત્ર પર છે અને બીજા પર નથી, તો એ વાહક બનશે, એ સ્ત્રી વાહક બનશે, પણ એ હિમોફિલિયાનો રોગ દર્શાવશે નહીં. એમ અહીંયા પણ વિષમયુગ્મી વ્યક્તિ છે એ વાહક બનશે, તેનામાંથી તેની સંતતિમાં જશે, પણ એ પોતે રોગમુક્ત હોય છે. એટલે એમ કહીએ કે પોતે રોગમુક્ત છે, પરંતુ તે રોગના વાહક હોય છે. અને એટલા માટે આપણે એમ કહી શકીએ કે આ વિકૃત જનીન સંતતિમાં ઉતરવાની સંભાવના 50% છે. હવે આમાં બહુ રસ પડે એવું એ છે કે એના માટે તમે સમજો કે આવું કેમ થાય છે. તો આપણને ખબર છે કે પ્રોટીન એ પોલિમર છે. હિમોગ્લોબિન તમે જાણો છો એક સંયુગ્મી પ્રોટીન છે, જેની અંદર પ્રોટીનની સાથે આયન પણ જોડાયેલું છે. એટલે કોઈ પ્રોટીન સાથે કોઈ બિન પ્રોટીન જોડાયેલું હોય તો તેને સંયુગ્મી પ્રોટીન કહેવાય. પણ પ્રોટીન તો છે જ, અને પ્રોટીનની રચનામાં આપણને ખબર છે કે જુદા જુદા એમાઇનો એસિડ્સ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાઈ અને એક લાંબી શૃંખલા બનાવે. તો એ શૃંખલામાં પ્રત્યેક પ્રોટીનમાં અમાઇનો એસિડનો ક્રમ નિશ્ચિત હોય. કોઈ એક પ્રોટીનની રચનામાં અમાઇનો એસિડનો ક્રમ એલેનિન, ગ્વાનિન, દાખલા તરીકે આપણે લઈએ કે સિસ્ટીન, સિસ્ટાઇન, મિથિયોનાઇન, પ્રોલાઇન, હાઇડ્રોક્સી પ્રોલાઇન, આ રીતે હોય, તો એ બહુ જ અનિવાર્ય છે કે એ ક્રમમાં જ એ અમાઇનો એસિડ એકબીજા સાથે જોડાયેલા હોવા જોઈએ. 5મા ક્રમે દાખલા તરીકે હિસ્ટિડિન હોય, એની જગ્યાએ ભૂલમાં પ્રોલાઇન જોડાઈ જાય, તો એને પરિણામે જે પ્રોટીનનું નિર્માણ થાય, પ્રોટીન એ વિકૃત પ્રોટીન હોય. તો અહીંયા આગળ તમે વિચારો કે આ કેટલી સુંદર રીતે સજીવોના શરીરમાં પ્રોટીન નિર્માણ થતું હશે, અને કેટલી ચોક્કસ રીતે એકબીજા સાથે એમાઇનો એસિડ એક નિશ્ચિત ક્રમમાં ગોઠવાતા હશે, અને ત્યારે જ બધું બરાબર ચાલતું હોય. સજીવોના શરીરના સંદર્ભે એમ કહીએ કે ભાઈ બધું બરાબર છે, કેમ છો, મજામાં છે. પણ જો એ પ્રોટીન નિર્માણ થતું એ દરમિયાન કોઈક ભૂલ પડે અને પહેલા, બીજા, 5મા કે 6ઠા કે 15મા કે 25મા સ્થાને જે એમિનો એસિડ હોવો જોઈએ એના બદલે ભૂલથી કોઈક બીજો એમિનો એસિડ જો જોડાઈ જાય, તો એના પરિણામે જે પ્રોટીન બને છે તે એ નૈસર્ગિક બંધારણ કરતા જુદું હોય છે. એટલે આપણે એવું કહીશું કે વિકૃત પ્રોટીન બને છે. આ સિકલ સેલ એનિમિયા થવા માટે પણ, એટલે કે સિકલ સેલ એનિમિયા જેવો વિકાર થવા માટે પણ હેમોગ્લોબિન અણુની બીટા ગ્લોબિન શૃંખલાના 6ઠા ક્રમમાં આવેલા એમિનો એસિડ, આપણને ખબર છે હિમોગ્લોબિનમાં આલ્ફા અને બીટા એની 2 શૃંખલા આવેલી છે. ને જે બીટા શૃંખલા છે એના 6ઠા ક્રમમાં ગ્લુટામિક એસિડ આવેલું હોય છે. અને 6ઠા ક્રમમાં ગ્લુટામિક એસિડ આવે એના માટે જે તે વ્યક્તિના ડીએનએ પર એક નાઇટ્રોજન બેઝનો ક્રમ હોય, એમાંથી જ્યારે એમઆરએનએ બને ત્યારે એક ચોક્કસ નાઇટ્રોજન બેઝનો ક્રમ નિર્માણ પામે, અને આપણે ભવિષ્યમાં એના વિશે વધારે
વિસ્તારથી ભણવાના છીએ કે એ mRNA પરની શૃંખલા પર નાઇટ્રોજન બેઝના જે ક્રમ હોય તેમાં 3 એમાઇનો એસિડ, દાખલા તરીકે GAG, ગ્વાનિન, એડેનાઇન અને ગ્વાનાઇન, એક ચોક્કસ સંકેત છે અને એ સંકેત એ ગ્લુટામિક એસિડ માટે છે, જેને આપણે GLU તરીકે દેખાડીએ છીએ ટૂંકમાં. પરંતુ જો એક જ આપણે પેલું પોઈન્ટ મ્યુટેશનની વાત કરી હતી કે GAG માંથી માત્ર એ છે, એના સ્થાને એડેનાઇનના સ્થાને જો યુરાસિલ લાગી જાય તો આપણને ખબર છે કે 3 અક્ષરીય સંકેત GAG ના બદલે GUG થઈ જાય અને આ GUG સંકેત એ વેલાઇન માટેનો છે. એટલે થાય એવું કે હિમોગ્લોબિનની જે બીટા ગ્લોબિન શૃંખલા છે એના છઠ્ઠા સ્થાને ગ્લુટામિક એસિડ જે હોવો જોઈએ એના બદલે ભૂલથી વેલાઇન જોડાઈ જાય. આ સ્થિતિમાં હિમોગ્લોબિનની રચના થોડી વિકૃત થાય અને તેને કારણે ઓછા ઓક્સિજનની સ્થિતિમાં વિકૃત હિમોગ્લોબિન અણુમાં પોલિમરાઇઝેશન એટલે કે બહુલીકરણ થઈ જાય અને એને કારણે જે તાણ સર્જાય એ તાણને કારણે રક્તકણો છે જેનો આકાર દ્વિઅંતર ગોળ છે એ બદલાઈને દાતરડા આકારનો એટલે કે સિકલ સેલ થઈ જાય. આખી વાત તમે સમજ્યા તેમાં યાદ રાખવાની 3 જ બાબત થઈ કે હિમોફિલિયા અને રંગઅંધતાની જેમ એક જનીનને કારણે એક પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ફેર એટલો છે કે આ જનીન એ લિંગી નહીં પણ દૈહિક રંગસૂત્ર પર આવેલું છે. બીજી બાબત એ છે કે તેમાં 2 પરિસ્થિતિ હોઈ શકે, સમયુગ્મી સ્થિતિ પણ હોય, વિષમયુગ્મી પણ સ્થિતિ હોય. સમયુગ્મી સ્થિતિ હશે તો એ વ્યક્તિના રક્તકણો દાતરડી આકારના થઈ ગયા હશે, અભિવ્યક્ત થશે એ લક્ષણ. પણ વિષમયુગ્મી સ્થિતિ હશે તો એ વ્યક્તિ છે એનામાં એ રોગ નહીં હોય પણ એ રોગના વાહક હશે. અને આના માટે કારણભૂત જે સ્થિતિ છે એ આપણે પહેલા બરાબર ફરી વખત સ્પષ્ટ કરીએ કે છઠ્ઠા સ્થાને આખી સાંકળ છે એમિનો એસિડની, એના છઠ્ઠા સ્થાને ગ્લુટામિક એસિડ હોવો જોઈએ અને એના માટે જવાબદાર સંકેત છે GAG. પણ આ એડેનાઇન બદલાઈ જાય ને એને સ્થાને જો યુરાસિલ લાગી જાય તો ત્રિઅક્ષરીય સંકેત બન્યો GAG ના બદલે GUG. એ એક જ એમિનો એસિડમાં ફેરફાર થઈ ગયો છે ખાલી નાઇટ્રોજન બેઝના ક્રમમાં, જેને આપણે પોઈન્ટ મ્યુટેશન તરીકે એની ચર્ચા કરી હતી અગાઉ. અને આવું થવાને કારણે ગ્લુટામિક એસિડ છઠ્ઠા સ્થાને જ્યાં લાગવો જોઈએ ત્યાં વેલાઇન જોડાઈ જાય છે અને આવું થવાને કારણે રક્તકણ છે એનો આકાર દાતરડી જેવો થઈ જાય છે. અને આવા દાતરડી જેવા આકારના રક્તકણો છે તે વધારે હિમોગ્લોબિનનું વહન કરી શકતા નથી. તેથી આ મુશ્કેલી સર્જાય છે જે આપણે આકૃતિ દ્વારા સમજીએ.
હવે બીજી એક વાત કરવી છે, ફિનાઇલ કીટોન્યુરિયા. આ શબ્દ આવશે એટલે આપણને યાદ આવશે કે આપણે જ્યારે પ્લિયોટ્રોપીની વાત કરી ત્યારે આ ઉદાહરણ લીધું હતું કે એક જનીન ન બને અને તેને કારણે ફિનાઇલ એલેનાઇન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચક ન બને. પણ પ્લિયોટ્રોપીમાં સંદર્ભ જુદો હતો કે એક જ જનીન ન બનવાને કારણે ફિનાઇલ એલેનાઇન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચક ન બને, ઉપરાંત આપણે બીજા પણ લક્ષણો જોયા હતા કે ભાઈ રંગના અંદર મેલેનિન ઓછું બને છે, વાળના અંદર રંગ ઉત્પન્ન ઓછો થાય છે, આવી કેટલીક, એટલે એક જનીન દ્વારા એક કરતા વધારે લક્ષણોનું નિયમન થતું હતું. એટલે પ્લિયોટ્રોપીના ઉદાહરણમાં આપણે ભણ્યા હતા. પણ અહીંયા આપણે આને ફરીવાર દૈહિક લક્ષણોની જેમ અનુવાંશિકતા દર્શાવે છે અને આ જન્મજાત ચયાપચયની ખામી છે, જન્મથી જ આ મુશ્કેલી છે. એટલે સિકલ સેલ એનિમિયા દૈહિક રંગસૂત્ર સંલગ્ન આનુવાંશિક ખામી, ફિનાઇલ કીટોન્યુરિયા જન્મજાત ચયાપચય ખામી, એના માટે જવાબદાર દૈહિક પ્રચ્છન્ન લક્ષણોની જેમ જ દૈહિક પ્રચ્છન્ન લક્ષણ જ છે. અને આપણને ખબર છે કે અહીંયા પહેલા તમે જુઓ કે ફિનાઇલ એલેનિન નામનો એક એમિનો એસિડ છે. એક ચોક્કસ ઉત્સેચકની હાજરીમાં ફિનાઇલ એલેનાઇન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચક છે ઉત્પન્ન થાય ત્યારે એ ફિનાઇલ એલેનિન છે એનું ટાયરોસિનમાં રૂપાંતર થાય. પણ પેલું જનીન કે જે ફિનાઇલ એલેનાઇન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્પન્ન કરે છે તે વિકૃત છે, એને કારણે એને થયું એવું કે ફિનાઇલ એલેનાઇન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચક ઉત્પન્ન ન થયો. અહીંયા ચોકડી દ્વારા એ દર્શાવ્યું છે. અને આ ઉત્પન્ન ન થયો એટલે ફિનાઇલ એલેનાઇનનું ટાયરોસિનમાં રૂપાંતર ન થયું. હવે તમે જુઓ કે ફિનાઇલ એલેનિન નામના એમિનો એસિડને ટાયરોસિન એમિનો એસિડમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉત્સેચકની ઉણપ થઈ જાય છે. એ ઉત્સેચક કયો છે એ પણ તમે જાણો છો, ફિનાઇલ એલેનાઇન હાઇડ્રોક્સાઇલેઝ. અને પરિણામે એક એમિનો એસિડ ટાયરોસિનમાં રૂપાંતરિત ન થાય અને તો એ એમિનો એસિડ નું પ્રમાણ વધતું જાય. એટલે પરિણામ સ્વરૂપે ફિનાઇલ એલેનિન એકત્રિત થતો રહે, એનું પ્રમાણ શરીરમાં વધતું જાય અને ટાયરોસિનમાં ના ફેરવાય પણ એના ફિનાઇલ પાયરુવિક એસિડ જેવા વ્યુત્પન્નો ઉત્પન્ન કરે. અને ફિનાઇલ પાયરુવિક એસિડ જ્યારે વધી જાય અને મસ્તિષ્ક મેરુજળમાં એનું પ્રમાણ વધે ત્યારે એને કારણે માનસિક નબળાઈ પણ આવી જાય છે. અને જેટલો મૂત્રપિંડ શોષી શકે એના કરતાંય વધારે બન્યો છે, એટલે મૂત્રપિંડ દ્વારા પણ એનું શોષણ ઓછું થાય છે અને તેથી ફિનાઇલ એલેનિન છે એ વધારે પડતો મૂત્ર સ્વરૂપે ઉત્સર્જન પામે છે. આવી એક જન્મજાત ચયાપચયની ખામીનું ઉદાહરણ પણ આપણે સમજવાનું છે. આ ઉપરાંત હજુ એક દૈહિક સંલગ્ન પ્રચ્છન્ન જનીનથી થતા રોગની વાત કરવી છે. સિકલ સેલ એનિમિયા દૈહિક સંલગ્ન પ્રચ્છન્ન જનીનથી રોગ. થેલેસેમિયા એ પણ દૈહિક સંલગ્ન પ્રચ્છન્ન જનીનથી થતો રોગ છે. સિકલ સેલ એનિમિયા પણ રુધિરનો રોગ છે, થેલેસેમિયા પણ રુધિરનો રોગ છે. સિકલ સેલ એનિમિયા પણ રક્તકણના હેમોગ્લોબિન સંબંધી રોગ છે, થેલેસેમિયા પણ રક્તકણના હેમોગ્લોબિન સંબંધી જ રોગ છે. પણ બહુ રસપ્રદ વાત એ છે કે તો પછી બંને વચ્ચે ભેદ શું છે? અહીંયા પણ પિતૃઓમાંથી સંતતિમાં અને જ્યારે બંને પિતૃઓ બિન અસરકારક વાહક જનીન અથવા તો વિષમયુગ્મી સિકલ સેલની જેમ જ વહન કરતા હોય ત્યારે આ અસર થવાનું કારણ એ વિકૃતિ અથવા તો દૂર થવું અને એના આખરી પરિણામમાં
હેમોગ્લોબિનના નિર્માણમાં આપણને ખબર છે બે સાંકળ છે, આલ્ફા અને બીટા. એટલે તેના આખરી પરિણામમાં હિમોગ્લોબિનના નિર્માણમાં વપરાતી ગમે તે એક હિમોગ્લોબિનની સાંકળ અને એના સંશ્લેષણમાં ઘટાડો થાય છે. હવે તમે અહીંયા સમજો ભેદ પહેલા કે સિકલ સેલ એનિમિયામાં HbA અને HbS, HbS સમયુગ્મી સ્થિતિમાં હોય કે વિષમયુગ્મી? સમયુગ્મીમાં હોય તો અભિવ્યક્ત થશે, વિષમયુગ્મીમાં હોય તો એ વ્યક્તિવાહક તરીકે વર્તન કરશે. પણ એને કારણે હેમોગ્લોબિન છે એ જેવું બનવું જોઈએ તેવું ન બન્યું. એની ક્વોલિટી, ગુણાત્મક પ્રશ્ન આવ્યો અને એને કારણે એ દ્વિઅંતરગોળ રક્તકણ છે એ દાતરડી આકારનું બની ગયું. જ્યારે અહીંયા તમે જુઓ કે હિમોગ્લોબિન બનવું જોઈએ એટલું ન બને, સંખ્યાત્મક, ગુણાત્મક નહીં. એક સાંકળમાં થોડીક મુશ્કેલી હોય, કેટલીક વખત બંને સાંકળમાં હોય, જો બંને જનીનો પરથી આવી હોય, પણ કુલ 4 સાંકળ છે એટલે યોગ્ય માત્રામાં હિમોગ્લોબિન ન બને. એક સાંકળમાં ખામી હોય અથવા બે સાંકળમાં ખામી હોય, બે સાંકળ સામાન્ય હોય એટલે ઓક્સિજનના વહનની થોડી ઘણી ક્રિયાવિધિ ચાલુ રહે. તો આ આખી બાબત છે એમાં મેં અગાઉ જે કહ્યું, અગેન પાછું યાદ રાખવાનું કે દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન જનીનથી થતો રુધિરનો રોગ છે, રક્તકણમાં રહેલા હેમોગ્લોબિનનો રોગ છે અને હિમોગ્લોબિન અણુની કઈ સાંકળ અસર કરતા છે તેને આધારે આપણે થેલેસેમિયાનું વર્ગીકરણ કરી શકીએ. એટલા માટે કે તમે સાંભળ્યું હશે થેલેસેમિયા માઇનોર, થેલેસેમિયા મેજોર, આલ્ફા થેલેસેમિયા, બીટા થેલેસેમિયા, આવા શબ્દો ક્યાંક સાંભળ્યા હશે. એટલે જો આલ્ફા સાંકળમાં જો વિકૃતિ હોય, ખામી હોય તો આપણે તેને આલ્ફા થેલેસેમિયા કહીએ, જેમાં આલ્ફા ગ્લોબિન સાંકળનું ઉત્પાદન છે એ અસર કરતા છે. જો બીટા સાંકળમાં મુશ્કેલી હોય તો આપણે એને બીટા થેલેસેમિયા કહીએ, જેમાં બીટા ગ્લોબિનની સાંકળનું ઉત્પાદન અસર કરતા છે. એટલે આલ્ફા થેલેસેમિયા માટે જવાબદાર સ્થિતિ કઈ હશે? તો કે બે નજીકથી જોડાયેલા સંલગ્ન જનીનો છે જે હિમોગ્લોબિન A1 અને હિમોગ્લોબિન A2, અને એના માટે આ જનીનો ક્યાં છે? તો એ પિતૃના 16મા રંગસૂત્ર પર છે. આ બાબત આપણે ખાસ યાદ રાખશું. પહેલી વખત આપણને બંનેમાં, આલ્ફામાં અને બીટામાં રંગસૂત્ર છે એ કેટલામાં રંગસૂત્ર પર છે એ પણ કહ્યું છે. જેમ કે આની થોડીક વાર વાત કરશું, બીટા માટે 11મું રંગસૂત્ર અને આલ્ફા માટે 16મું રંગસૂત્ર, એ માહિતી યાદ રાખવાની છે. પણ આલ્ફાની વાત કરીએ કે જે દરેક પિતૃના 16મા રંગસૂત્ર પર આવેલા છે અને તેના દ્વારા એ 16મા રંગસૂત્ર પર આવેલા આ સંલગ્ન જનીનો દ્વારા નિયંત્રિત છે. વધુ એક વાત યાદ રાખવાની કે 1 કે 4 જનીનમાંથી વધુમાં જનીનોની વિકૃતિ અથવા દૂર કરવાના કારણે જોવા મળે છે. 1 કે 4 જનીનમાંથી વધુ જનીનોમાં, એટલે 1 કરતા વધુ જનીનોમાં, 2માં પણ વિકૃતિ હોય, 3માં પણ વિકૃતિ હોય, 4માં પણ વિકૃતિ હોય. એટલે આ લાઈન એવી લખી છે કે 1 કે 4 જનીનમાંથી વધુ જનીનોમાં વિકૃતિ અથવા તો એ જનીન દૂર થવાના કારણે આ ખામી, આ મુશ્કેલી જોવા મળે છે. જેમ જેમ વધુ જનીનો અસર કરતા હોય તેમ તેમ આલ્ફા ગ્લોબિન અણુનું ઉત્પાદન ઓછું હોય છે. જ્યારે બીટા થેલેસેમિયા છે એ એકલ જનીન, પેલામાં તમે જુઓ HbA1 અને HbA2, જ્યારે અહીંયા તમે બીટા થેલેસેમિયામાં જુઓ એકલ જનીન HbB, કે જે દરેક પિતૃના 11મા રંગસૂત્ર પર છે. મેં કહ્યું એમ અગેન આ વાત યાદ રાખશું.
કે આલ્ફા થેલેસેમિયા માટે જવાબદાર જે સ્થિતિ છે તે પિતૃના 16મા રંગસૂત્ર પર છે અને બીટા થેલેસેમિયા માટે જવાબદાર સ્થિતિ છે તે પિતૃના 11મા રંગસૂત્ર પર છે. બીજી બાબત કે આલ્ફા માટે જે સ્થિતિ છે તેના સંદર્ભમાં આપણે જોયું કે સંલગ્ન જનીનો HbA1 અને HbA2, જ્યારે અહીંયા આપણે યાદ રાખશું કે બીટા થેલેસેમિયા એકલ જનીન કયું, એ પણ યાદ રાખશું HbB. એનું સ્થાન પણ રાખશું યાદ, પિતૃના 11મા રંગસૂત્ર પર આવેલા છે, તેના દ્વારા નિયંત્રિત થાય છે. અને તે એક અથવા બંને એક જનીનમાં વિકૃત થાય છે અથવા તો એ દૂર થવાના કારણે જોવા મળે છે. પેલામાં 1 કે 2 કે 3 કે 4, અહીંયા આપણે એમ કહીએ છીએ એક અથવા બંને. એટલે થેલેસેમિયા એ સિકલ સેલ એનેમિયાથી અલગ છે. જુઓ, અગાઉ મેં કહ્યું એમ. કઈ રીતે અલગ છે? તો ગ્લોબિનના અણુના સંશ્લેષણની માત્રાત્મક સમસ્યા છે. જેટલું બનવું જોઈએ એટલું ન બને. જ્યારે ખોટી રીતે કાર્ય કરતા ગ્લોબિનના સંશ્લેષણની ગુણાત્મક સમસ્યા, એક ક્વોલિટેટિવ છે અને એક ક્વોન્ટિટેટિવ છે. એક શૃંખલા ન બને, 2 શૃંખલા ન બને, 3 શૃંખલા ન બને, 4 શૃંખલામાં વિકૃતિ હોય, માત્રાત્મક. જ્યારે જેવું બનવું જોઈએ એવું ન બને. જેવું બનવું જોઈએ એટલે છઠ્ઠા સ્થાન પર ગ્લુટામિક એસિડ જ હોવો જોઈએ, વેલાઇન ન હોવો જોઈએ. પણ ગ્લુટામિક એસિડના જગ્યાએ વેલાઇન આવી ગયો એટલે એની ગુણવત્તા બદલાઈ ગઈ, ગુણાત્મક સમસ્યા થઈ ગઈ. અને આવા સિકલ સેલ એનિમિયા જેવા જ દૈહિક સંલગ્ન પ્રચ્છન્ન જનીનથી થતા રોગ છે, એના વારસાગમન સંબંધી માની લો કે આપણને કોઈ સવાલ પૂછ્યો હોય તો એની વિશે આપણે જ્યારે વાત કરીએ તો અહીંયા તમને જે આકૃતિ દેખાય છે પહેલા, એના પર પહેલી આકૃતિ પર નજર નાખીએ. જે જાંબલી રંગથી દેખાડ્યા છે એક પુરુષ અને એક સ્ત્રી, ત્યાં અંગ્રેજીમાં લખ્યું છે કે અનએફેક્ટેડ કેરિયર ફાધર અને અનએફેક્ટેડ કેરિયર મધર. બંને સામાન્ય છે, બંને સામાન્ય છે, પણ બંને વાહક છે. જુઓ નીચે, પ્રચ્છન્ન જનીન સ્મોલ આર પિતામાં છે, પ્રચ્છન્ન જનીન સ્મોલ આર માતામાં પણ છે. અને મેન્ડેલિયન આનુવંશિકતાના સંદર્ભે તમે જુઓ તો તમે જાણો જ છો કે આમાં બંને પ્રભાવી કેપિટલ આર છે. એટલે આ વ્યક્તિ, અંગ્રેજીમાં લખ્યું છે નીચે, અનએફેક્ટેડ 1 in 4 ચાન્સ. 25% છે એ સંતતિ છે તે વાહક પણ નહીં હોય અને રોગિષ્ટ પણ નહીં હોય. પણ અહીંયા વિષમ યુગ્મી 2 સંતાનો આપ્યા છે. બંને માટે લખ્યું છે અનએફેક્ટેડ કેરિયર 2 in 4 ચાન્સ. 50% સંતતિ વિષમ યુગ્મી થશે, જે આ રોગ છે એના વાહક હશે પણ રોગિષ્ટ નહીં હોય. પણ અહીંયા તમે જુઓ, જ્યારે બંને ભેગા થશે ત્યારે અફેક્ટેડ ઇન 4 ચાન્સ, 1 in 4 ચાન્સ, 25% સંતતિ, 4 માંથી 1. તેના અંદર બંને જનીનો અહીંથી પણ આવ્યું, અહીંથી પણ આવ્યું, બંને ભેગા થયા અને સમયુગ્મી સ્થિતિમાં અભિવ્યક્ત થયા. તો અહીંયા તમને એક્સરસાઇઝમાં એવું પણ જુદી રીતે પૂછી શકે કે અહીંયા કેપિટલ આર સ્મોલ આર છે એની બદલે પુરુષ છે એમાં આવું આપે અને સ્ત્રીમાં દાખલા તરીકે આવું આપે, એટલે સ્ત્રી વાહક છે અને પુરુષ છે એ રોગિષ્ટ છે, તો તેના સંતાનોમાં થેલેસેમિયાની શક્યતા જણાવો. બહુ સરસ મજાની એક તમને વાત કરું કે આપણે લગ્ન વખતે કુંડળી મેળવતા હોઈએ.
કુંડળીમાં કેટલાક લોકો માનતા હોય ને કેટલાક ન માનતા હોય, એ વ્યક્તિગત શ્રદ્ધાનો સવાલ છે. પણ લગ્ન પહેલા કુંડળી મેળવવી કે ન મેળવવી, માનતા હોય એને મેળવવી, ન માનતો એને ન મેળવવી, પણ થેલેસેમિયાના રોગની જાણકારી હોવી બહુ જ અનિવાર્ય છે. કારણ કે આકૃતિ પરથી તમે સમજી શકો કે જો બંને થેલેસેમિયા મેજર હોય તો તેમના બાળકોમાં થેલેસેમિયા થવાની શક્યતા અનેક ગણી વધી જાય. તમે જુઓ, અથવા તો એક મેજર છે અને એક સાવ સામાન્ય છે, તો એમના બાળકોમાં થેલેસેમિયા માઇનોર હશે. માઇનોર એટલે કે બધામાં વિષમયુગ્મી સ્થિતિમાં જોવા મળશે. પણ જો આવી સ્થિતિ હશે કે એક માઇનોર હશે, વિષમયુગ્મીને માઇનોર કહીએ અને આને સામાન્ય કહીએ, પણ એ સામાન્યના બદલે જો આવી સમયુગ્મી સ્થિતિ હોય તો આપણે એને મેજર કહીએ. તો આવા યુગલના સંતાનોમાં થેલેસેમિયા મેજર થવાની શક્યતા વધી જાય. અને બાજુમાં જુઓ, મેં તમને હેમોગ્લોબિનમાં કેવી ખામી ઉદ્ભવે અને એ જનીનો એક પર હોય કે બે પર હોય એના અનુસંધાને એક નાનકડી એવી આકૃતિ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા આગળ લખેલું છે અંગ્રેજી ભાષામાં કે with a mutation on one of the two beta globin genes, અહીંયા બંને જીન્સ આપેલા છે બીટા ગ્લોબિન. So with a mutation on one of the two beta globin genes, a carrier is formed with lower protein production but enough hemoglobin. વિકૃતિ છે બેમાંથી એકમાં, એટલે વાહક છે તેનામાં હેમોગ્લોબિનનું પ્રમાણ થોડું ઓછું છે. એટલે અહીંયા આગળ દાખલા તરીકે દેખાડ્યા છે એ બીટા જીન ફ્રોમ ફાધર, બીટા જીન ફ્રોમ મધર. પિતામાંથી બીટા જીન અને માતામાંથી, અહીંયા આગળ જુઓ તમને એની વિકૃતિ દેખાડવાનો પ્રયાસ કર્યો છે. હવે તમે થોડીક વાર માટે પાછી આ આકૃતિ પર આવીએ કે આ વ્યક્તિ છે એનું હિમોગ્લોબિન આવું હશે કારણ કે એનામાં કોઈ વિકૃત જનીન નથી, એટલે થેલેસેમિયાનો વાહક પણ નથી, સામાન્ય છે. એટલે એની જે ચાર સાંકળો છે, આ આલ્ફા, આલ્ફા 2, આલ્ફા 1, આ બીટા 1, આ બીટા 2, બધી સામાન્ય છે. પણ જે વાહક હશે આવા લોકોની વાત છે. એમાં તમે લખ્યું છે વિથ વન મ્યુટેશન, અને એને કારણે હેમોગ્લોબિન થોડું ઓછું હશે. તમે જુઓ છો અહીંયા આગળ હેમોગ્લોબિન થોડું ઓછું છે, આમાં આછું ગુલાબી દેખાડ્યું છે. એક સાંકળમાં મુશ્કેલી છે. વિથ ટુ મ્યુટેશન ઓન બીટા ગ્લોબિન, બંનેમાં તો તમે જુઓ બે સાંકળ, આ અને આ બંને વિકૃત છે. એટલે બીટા થેલેસેમિયા કેરિયર વિધાઉટ ઇલનેસ બટ લેસ હેમોગ્લોબિન, એટલે સ્લાઇટ એનિમિયા છે, તેનામાં હેમોગ્લોબિનની ઉણપ છે, પણ માત્ર આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એક જ સાંકળમાં ઉણપ છે. જ્યારે અહીંયા લખ્યું છે કે બીટા થેલેસેમિયા મેજર અને પેશન્ટ વિથ સિવિયર એનિમિયા. સિવિયર શું કામ? તો કે ચાર માંથી એક અને બે બીટા સાંકળ, બીટા 1 અને બીટા 2, બે સાંકળોમાં હેમોગ્લોબિનની ઉણપ છે. તો થેલેસેમિયાના સંદર્ભમાં આપણે આટલી બાબતો સમજીને યાદ રાખવાની છે. આલ્ફા માટે 16મું રંગસૂત્ર, બીટા માટે 11મું રંગસૂત્ર. એક સાંકળની ઉણપ હોય તો આપણને ખબર છે કે એનામાં સ્લાઇટ એનિમિયા છે, થોડુંક એનિમિક છે. પણ બે સાંકળમાં ઉણપ હોય
તો આપણને ખબર છે કે એનામાં સિવિયર એનિમિયા છે, એનામાં હિમોગ્લોબિનની ઘણી વધારે ઉણપ છે. એટલે થેલેસેમિયા સંબંધિત કોઈ પણ એક્સરસાઇઝ પણ પૂછાય કે પિતા થેલેસેમિયા ધરાવે છે, માતા થેલેસેમિયાની વાહક છે, તો તેમના સંતાનોમાં થેલેસેમિયાની શક્યતા જણાવો. પિતા અને માતા બંને વાહક છે, તો તેમના સંતાનોમાં થેલેસેમિયાની શક્યતા જણાવો. પિતા અને માતામાંથી માતા થેલેસેમિયા ધરાવે છે અને પિતા સામાન્ય છે, તો તેમના સંતાનોમાં થેલેસેમિયાની શક્યતા જણાવો. આ કોઈ પણ પ્રકારે આપણને એક્સરસાઇઝ પૂછી હોય તો હવે મને લાગે છે કે તમને એ પેલી મેન્ડેલિયન પદ્ધતિ અનુસાર અહીં આકૃતિમાં દર્શાવ્યું છે એ પ્રમાણે એના જવાબો શોધતા પણ આવડશે. હવે તમે જે અહીંયા જોઈ રહ્યા છો ત્યાં લખ્યું છે રંગસૂત્રીય અનિયમિતતાઓ, ક્રોમોઝોમલ ડિસઓર્ડર્સ. અત્યાર સુધી આપણે વાત કરી કે રંગસૂત્રોના ટુકડા થઈ જાય, એક ટુકડો દૂર થઈ જાય, એક ટુકડો બેવડાઈ જાય, પણ એ આખું રંગસૂત્ર વધી જાય અથવા તો આખું રંગસૂત્ર ઘટી જાય, રંગસૂત્રો એની ગુણકમાં વધે અથવા તો એક કે બે ની વધઘટ થાય, આખું રંગસૂત્ર. હવે તમે વિચાર કરો, હું તમને ઉદાહરણ માટે કહું વિદ્યાર્થી મિત્રો, કે ખાલી મનુષ્યનું એક એક્સ રંગસૂત્ર છે ને એના પર પણ 2000 કરતા વધારે જનીનો છે. હવે એક એક્સ રંગસૂત્ર વધી જાય અથવા તો ઘટી જાય તો એને કારણે એ બધા જનીનો છે એ બેવડાઈ જાય અથવા તો એ જનીનો હોવા જોઈએ એટલા ન રહે. અહીંયા પ્લોઇડી લખ્યું છે. પ્લોઇડીનો અર્થ છે રંગસૂત્રોની અનિયમિતતા, અને એ પણ સંખ્યાની અનિયમિતતા સ્પેસિફિકલી. અને આ તમારા સરળ સમજણ માટે અહીંયા આગળ જે વાત કરી છે એ બહુ જરૂરી છે કે આ રંગસૂત્રોની સંખ્યાની અનિયમિતતા છે તેને આપણે સમજવા માટે બે પ્રકારમાં વહેંચી શકીએ. એક એન્યુપ્લોઇડી શબ્દ છે, જેમાં રંગસૂત્રોની દ્વિકીય સંખ્યા હોય, એમાં એક, બે કે ત્રણ રંગસૂત્રોની વધ કે ઘટ થાય તો એને એન્યુપ્લોઇડી કહેવાય. દ્વિકીય સંખ્યામાં એટલે 46 વત્તા 1 અથવા 46 ઓછા 1, 46 વત્તા 2 અથવા 46 ઓછા 2, આ રીતે. પણ જો એની એકકીય સંખ્યા એની ગુણકમાં 1, 2 કે 3 એટલે 23 ગુણ્યા 1, 23 ગુણ્યા 2, 23 ગુણ્યા 3. ખાસ યાદ રાખજો, યુપ્લોઇડી શબ્દ છે. તો યુપ્લોઇડીનો અર્થ શું થાય કે જ્યારે રંગસૂત્રોની એકકીય સંખ્યા એની ગુણકમાં એમાં વધારો થાય, એટલે n into 1 બરાબર માત્ર 23 મનુષ્યના સંદર્ભે વાત કરીએ તો એને કહેવાય મોનોપ્લોઇડી. n ગુણ્યા 2 બરાબર 46, એને કહેવાય ડિપ્લોઇડી. તો તમને પ્રશ્ન થાય કે સાહેબ તમે તો અનિયમિતતાની વાત કરો છો અને 46 તો નિયમિત સંખ્યા છે, ડિપ્લોઇડી કેવી રીતે અનિયમિતતા ગણાય? પણ આપણે અહીંયા આ પ્લોઇડી શબ્દ સમગ્ર સજીવ સૃષ્ટિના સંદર્ભે વાપરીએ છીએ. એટલે આપણે જોયું હતું મધમાખીમાં લિંગ નિશ્ચયન કે માદા દ્વિકીય હોય ને નર એકકીય હોય. હવે એકકીય નર હોવો જોઈએ, એના બદલે જો દ્વિકીય નર હોય તો એના સંદર્ભે એ વિકૃતિ કે અનિયમિતતા ગણાય. એવી રીતે ઘઉં વનસ્પતિની પણ કેટલીક જાતોમાં એકકીય જોવા મળે છે. એવી એકકીય વનસ્પતિ જો દ્વિકીય હોય તો એ અનિયમિતતા ગણાય. પણ n into 3, 4, 5 આવી રીતે ક્યારેક ગુણકમાં ઘણા બધા રંગસૂત્રો જોવા મળે. આમ દેખાડીએ આપણે n into n, જે n બરાબર
3, 4 કે 5 હોઈ શકે, તો એને પોલીપ્લોઇડી કહેવાય. ઘઉંની કેટલીક જાતોમાં આ પોલીપ્લોઇડી સામાન્ય છે, પણ મનુષ્યમાં કેન્સરગ્રસ્ત સ્થિતિ હોય, રુધિરનું કેન્સર હોય, ત્યારે તમે કેટલીક વખત એ શ્વેતકણો છે એના રંગસૂત્રોનો અભ્યાસ કરો તો એમાં આપણને ઘણા બધા વધારે રંગસૂત્રો, 46 કરતા એની ગુણકમાં વધારે રંગસૂત્રો દેખાય. તો આ ત્રણેય ઉદાહરણો, મોનોપ્લોઇડી, ડિપ્લોઇડી અને પોલીપ્લોઇડી, એ યુપ્લોઇડીના ઉદાહરણ છે. જ્યારે એન્યુપ્લોઇડી, એમાં જો વધારો થાય, આની વાત હમણાં આપણે સાઈડમાં રાખીએ છીએ એટલે તમે હમણાં અહીંયા નહીં જોતા, પણ એન્યુપ્લોઇડીની પાછી વાત કરીએ. જો સંખ્યામાં વધારો થાય એટલે 2n પ્લસ 1, 2, 3, તો એને કહેવાય હાઇપરપ્લોઇડી. સોરી, મેં હાઇપોપ્લોઇડીની જગ્યાએ લખી નાખ્યું, અહીંયા લખવું જોઈએ 2n પ્લસ 1, 2, 3, તો એને કહેવાય હાઇપર. સમજતું, હાઇપર શબ્દ છે ને એ વધારો સૂચવે છે. હાઇપરટેન્શન, હાઇપરગ્લાયસેમિયા, હાઇપરપ્લોઇડી, વધારો. જ્યારે હાઇપો શબ્દ છે ને એ ઘટાડો સૂચવે છે, લેટિન શબ્દ છે. હાઇપોગ્લાયસેમિયા, હાઇપોપ્લોઇડી. તો હાઇપો એટલે 2n minus 1, 2 or 3 and so on. તો હાઇપરપ્લોઇડીનું ઉદાહરણ છે એક ઉત્તમ કે 2n plus 1 એટલે 46 વત્તા 1 બરાબર 47 રંગસૂત્રો થઈ જાય, 46 ના બદલે 46 વત્તા 2 બરાબર 48 રંગસૂત્રો થઈ જાય. આવી સ્થિતિ એને ટ્રાઇસોમી કહેવાય. જો 46 વત્તા 1 2n plus 1, 46 વત્તા 2 તો એને ટેટ્રાસોમી કહેવાય. જો એકનો ઘટાડો થાય તો એને મોનોસોમી કહેવાય. 2n minus 1 બરાબર 45 રંગસૂત્રો 46 ના જગ્યાએ. 46 હોવા જોઈએ એની જગ્યાએ કેટલા થયા? 45. 2n minus 2 થઈ જાય તો 46 માંથી 2 જાય તો 44. કુલ રંગસૂત્રો 44 જ હોય તો એને નલીસોમી કહેવાય. અને તમને નવાઈ લાગશે ને આજે તમને જાણવા મળશે કે અહીંયા આગળ જે આપણે 47 રંગસૂત્રો દેખાડે છે, એક રંગસૂત્ર વધી જાય, એમાં લિંગી રંગસૂત્રમાં પણ વધારો થઈ શકે તો એને લિંગી રંગસૂત્રની ટ્રાઇસોમી કહેવાય. અને આવો વધારો દૈહિક રંગસૂત્રમાં પણ થઈ શકે તો એને દૈહિક રંગસૂત્રની ટ્રાઇસોમી કહેવાય. અહીંયા તમે મોનોસોમી જુઓ છો, આ ઘટાડો લિંગી રંગસૂત્રમાં હોય એટલે કે કોઈ સ્ત્રીમાં 44 વત્તા x ના બદલે 44 વત્તા 1, માત્ર એક જ x રંગસૂત્ર હોય. આપણે એમ કહીશું કે 44 વત્તા XO, તો કુલ રંગસૂત્ર 45 થયા. XO તો એને લિંગી રંગસૂત્રની મોનોસોમી કહેવાય. આના ઉદાહરણમાં જો આપણે જોઈએ તો 44 વત્તા x અને એક વધારાનો y હોય જો તો 47 રંગસૂત્રો થઈ ગયા. XXY તો એને લિંગી રંગસૂત્રની ટ્રાઇસોમી કહેવાય. પણ લિંગી રંગસૂત્રમાં કોઈ ફેરફાર ન હોય, XX અથવા XY જ હોય, પણ દૈહિક રંગસૂત્રો દાખલા તરીકે 23 ના બદલે 24 હોય વત્તા XX હોય તો તમે જુઓ કે ફાઇનલી તો 47 જ થયા. તો આ રીતે દૈહિક રંગસૂત્રમાં એક રંગસૂત્ર વધે કે લિંગી રંગસૂત્રમાં એક રંગસૂત્ર વધે, એક રંગસૂત્ર વધે એ 2 ના બદલે 3 થઈ જાય એટલે આપણે એવી અનિયમિતતાને ટ્રાઇસોમી કહીએ. જો 2 રંગસૂત્ર વધે
તો એને ટેટ્રાસોમી કહીએ. જો એક રંગસૂત્ર ઘટે તો એને મોનોસોમી કહીએ. જો બે રંગસૂત્ર ઘટે તો એને આપણે નલીસોમી કહીએ. અને અહીંયા મેં કહ્યું કે પ્લોઇડી એનો અર્થ છે રંગસૂત્રની સંખ્યામાં અનિયમિતતા. રચનામાં અનિયમિતતા વિકૃતિમાં આપણે જોઈ, જેમાં લોપ, ટુકડો થઈ ગયો, જનીન બેવડાયું, દ્વિકૃતિ થઈ, એ રંગસૂત્ર વળી ગયું, જેને આપણે ઉત્ક્રમણ કહ્યું. એક રંગસૂત્રનો ટુકડો થઈને એ પાછો એક નંબરનું રંગસૂત્ર, માની લો 11મા નંબરના રંગસૂત્ર સાથે જોડાઈ ગયું, તો એને સ્થાનાંતરણ કહ્યું, ટ્રાન્સલોકેશન. એ રચનામાં વિકૃતિની વાત હતી. અહીંયા આપણે જે વાત કરીએ છીએ સંખ્યામાં અનિયમિતતાની વાત છે. અને આના કેટલાક ઉદાહરણો આજે આપણે જોવા છે કે આવું કેમ થાય. સૌથી પહેલા તમને સવાલ થાય કે સાહેબ આવું કેવી રીતે થાય? તો એ કેવી રીતે થાય એ બહુ રસ પડે એવું છે. એ પહેલા આપણે જોઈ લઈએ, પછી ઉદાહરણ જોઈએ. અહીંયા સ્ક્રીન પર નોન ડિસજંક્શન આવો શબ્દ લખ્યો છે. શબ્દનો અર્થ પહેલા સમજીએ. જંક્શન એટલે જોડાણ, ડિસજંક્શન એટલે જોડાણમાંથી છૂટું પડવું. પણ નોન ડિસજંક્શન એટલે છૂટું ન પડે. તો આપણને જો વિદ્યાર્થી મિત્રો એમ થાય ને કે તો સાહેબ આ લાંબુ લાંબુ શું કામ કર્યું, ખાલી ડિસજંક્શન રાખવું જોઈએ. પણ હવે આપણે આપણા રંગસૂત્રોના સંદર્ભે આ સમજીએ એટલે તમે કહેશો ના સાહેબ બરાબર છે, નોન ડિસજંક્શન જ રાખવું જોઈએ. કે માની લો કે એક પુરુષ છે, હવે 44 દૈહિક રંગસૂત્રો વત્તા XY છે. સ્ત્રી છે, 44 દૈહિક રંગસૂત્રો વત્તા XX છે. આ 44 વત્તા XY અને 44XX એ જંક્શન છે, એક જોડાણ દર્શાવે છે, સાથે છે. આપણે આને P1 કહીએ. તો જ્યારે આમાંથી શુક્રકોષોનું નિર્માણ થશે અને આમાંથી અંડકોષોનું નિર્માણ થાય, એટલે કે પ્રજનન કોષોના નિર્માણ સમયે જ્યારે જન્યુઓ બનશે, ગેમેટ્સ ફોર્મેશન થશે, ત્યારે કેટલાક શુક્રકોષોમાં 22 વત્તા 1 X રંગસૂત્ર અને કેટલાક શુક્રકોષોમાં 22 વત્તા 1 Y રંગસૂત્ર પ્રવેશ કરે. તમે જાણો છો, લિંગ નિશ્ચયન મનુષ્યમાં સમજ્યા છો. આ છૂટા પડવાની ક્રિયાને ડિસજંક્શન કહેવાય. આખું એક જંક્શન છે, એમાંથી પ્રજનન કોષોનું નિર્માણ થયું હોય, ડિસજંક્શન થયું. એવી રીતે જ્યારે અંડકોષ બને ત્યારે એમાં પણ 22 વત્તા X પ્રકારના કેટલાક અંડકોષો બને અને બીજા પણ 22 વત્તા X પ્રકારના જ બને. પણ કેટલીક વખત એવું થાય, અત્યારે લિંગી રંગસૂત્રના સંદર્ભે ઉદાહરણ લઈએ તો આ છૂટા પડવાની ક્રિયા જે થવી જોઈએ એમાં એવું થાય કે 22 વત્તા XY એ બંને લિંગી રંગસૂત્ર એક શુક્રકોષમાં જતા રહે અને એક શુક્રકોષ એવો હોય કે જેમાં એક પણ લિંગી રંગસૂત્ર ન હોય. હવે તમે વિચાર કરો કે આ શુક્રકોષ એવો છે કે એમાં 22 વત્તા X અને Y બંને લિંગી રંગસૂત્ર આવી ગયા છે. આપણે સહેજ વધારે એ તમને સારી રીતે સમજાય એટલે 22 વત્તા XY રંગ બદલીને લખ્યા છે. અને અહીંયા
હું 0 લખું છું, 22 વત્તા O. આ જે થયું ને એ જે રીતે ડિસજંક્શન થવું જોઈએ, જે રીતે જુદા પડવા જોઈએ એ રીતે ન પડ્યા, અને એટલા માટે એને આપણે કહીશું ડિસજંક્શન ન થયું, નોન ડિસજંક્શન. ડિસજંક્શન એ સામાન્ય રીતે થતી પ્રક્રિયા છે. પણ આવું થાય ત્યારે તમે જુઓ કે આવો શુક્રકોષ છે, એનું ફલન જો આવા અંડકોષ વડે થાય તો એ ફલિતાંડમાં 44 દૈહિક રંગસૂત્રો વત્તા XXY 47 રંગસૂત્રો થાય, જેને આપણે જોયું ટ્રાઇસોમી કહીશું, લિંગી રંગસૂત્રની ટ્રાઇસોમી. અને આવા શુક્રકોષ વડે જો આવા અંડકોષનું ફલન થાય તો એમાં 44 દૈહિક રંગસૂત્રો વત્તા XO, એટલે કે એમાં 45 રંગસૂત્રો જ જોવા મળશે, જેને આપણે લિંગી રંગસૂત્રોની મોનોસોમી કહીશું. સમજાય છે? તો નોન ડિસજંક્શન થવાને કારણે આવું થાય. અને આ આપણને જે દેખાય છે અહીંયા 47 રંગસૂત્રો, એ સામાન્ય ઘટના નથી. આવી વ્યક્તિ છે એને આપણે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ, આવા નામથી ઓળખશું, જેની વિશે હું તમને થોડી વાર પછી વાત કરું છું. જ્યારે આવી વ્યક્તિને આ દૈહિક રીતે એના સ્વરૂપથી સ્ત્રી હશે, એટલે એમ કહું કે આવી સ્ત્રીને આપણે ટર્નર સિન્ડ્રોમ તરીકે ઓળખશું. અને હજુ એક વાત કે અહીંયા આગળ જે લિંગી રંગસૂત્રોમાં મેં તમને નોન ડિસજંક્શન દેખાડ્યું, એવું દૈહિક રંગસૂત્રમાં નોન ડિસજંક્શન થાય કે 21મી જોડીમાં દાખલા તરીકે 2 ના બદલે 3 રંગસૂત્ર હોય. અહીંયા આપણને ખબર છે કે રંગસૂત્રની 23મી જોડીમાં 2 ના બદલે 3 અથવા તો 2 ના બદલે 1 રંગસૂત્ર છે. એટલે કે અહીંયા આગળ ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમમાં તમે જુઓ છો ત્યાં લિંગી રંગસૂત્રની ટ્રાઇસોમી છે, અને ટર્નર સિન્ડ્રોમ તમે જુઓ છો ત્યાં લિંગી રંગસૂત્રની મોનોસોમી છે. તો આવું ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ જ્યારે થાય ત્યારે એ વ્યક્તિ કેવી હોય? તો અહીંયા તમે જુઓ છો 2 ચિત્ર આપ્યા છે. એક ભાઈ છે, સામાન્ય કરતા થોડીક વધારે ઊંચાઈ છે, એટલે એને લખ્યું છે એનું ટોલ સ્ટ્રેટર છે. 2X અને Y રંગસૂત્ર છે, તમે અહીંયા જુઓ. એટલે 2X રંગસૂત્ર છે એટલે સ્ત્રીના લક્ષણો પણ પ્રદર્શિત કરવા પ્રયાસ કરશે, અને Y રંગસૂત્ર છે એટલે પુરુષના લક્ષણો પણ પ્રદર્શિત કરવા પ્રયાસ કરશે. અને એટલે સ્તનગ્રંથિનો વિકાસ થયેલો હશે. તેના પગ સામાન્ય કરતા થોડાક વધારે લાંબા હશે. આવા કેટલાક લક્ષણો આપણને આવા ક્લાઇનફેલ્ટરમાં જોવા મળે. એટલે લગ્ન પ્રસંગે આપણા ઘરે જે લોકો આવે છે, ચોક્કસ પ્રકારે એ એમ કહે છે કે ભાઈ અમે આશીર્વાદ આપશું ને તમે અમને થોડી રકમ આપો. એ બધા ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ છે. સારા પ્રસંગે જો આપણે ત્યાં આવતા હોય છે ને, તાબોટા પાડતા હોય, તમે એનું ધ્યાનથી અવલોકન કરશો તો એમાં પુરુષ અને સ્ત્રીને બંનેના કેટલાક તમને જાતીય ગૌણ લક્ષણો જોવા મળશે. કારણ કે 2X રંગસૂત્ર પણ છે અને Y રંગસૂત્ર પણ છે. જ્યારે અહીંયા તમે જુઓ કે લિંગી રંગસૂત્રની મોનોસોમી છે, 46 ના બદલે 45 રંગસૂત્રો જ છે, 44 વત્તા X, ટોટલ 45 ક્રોમોઝોમ અને એક જ X ક્રોમોઝોમ. આવી સ્ત્રીનું કદ થોડુંક ટૂંકું હોય છે, ઠીંગણું કદ હોય છે. એના ગરદનનો ભાગ છે ત્યાં તમે જુઓ જોડાયેલો ભાગ છે, જોયું તમે? પેલા જળમાં રહેતા પક્ષીના પગ જેમ જોડાયેલા હોય એમ અહીંયા ગરદનનો ભાગની ત્વચા જોડાયેલી છે.
તેમની સ્તન ગ્રંથિનો વિકાસ પણ પૂરતો થયો હોતો નથી. અને એક સામાન્ય ખાસિયત છે બંનેની કે ક્લાઇનફેલ્ટર હોય કે ટર્નર સિન્ડ્રોમ હોય એ વંધ્ય હોય છે આ લોકો. તો આ એક વાત આપણે અહીંયા કરવાની હતી ક્લાઇનફેલ્ટર અને ટર્નર સિન્ડ્રોમની, જેના લક્ષણોની વાત આપણે હવે જોઈએ. કે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ છે તો આનુવંશિક વિકારનું કારણ એક વધારાનું એક્સ રંગસૂત્ર છે. 2X ના બદલે તમને ખબર છે કે 2X અને 1Y આ પ્રકારે મુશ્કેલી જોવા મળે છે. અને એટલે જો તમે એના રંગસૂત્રોની સ્લાઇડ બનાવીને એનો ફોટો પાડો તો એના કેરિયોટાઇપમાં તમને 47 રંગસૂત્રો જોવા મળે, જેમાં XXY રંગસૂત્રો થઈ જાય છે. દેખાવમાં આવી વ્યક્તિ આમ તો સંપૂર્ણ પુરુષો એવું જ લાગે, પરંતુ માદાના લક્ષણો એટલે કે સ્તનનો વિકાસ, અલ્પવિકસિત સ્તન જોવા મળે, જેના અલ્પવિકસિત સ્તનના માટે અંગ્રેજી શબ્દ છે ગાયનેકોમેસ્ટિક. અને આવી વ્યક્તિ વંધ્ય હોય છે, કારણ કે જો આ વ્યક્તિ ફળદ્રુપ હોય તો એની સંતતિઓમાં પણ આવી અનિયમિતતાઓ આગળ વધવાની શક્યતા રહે છે. જ્યારે ટર્નર સિન્ડ્રોમમાં આપણને ખબર છે કે આ પ્રકારના વિકારનું એક કારણ છે એક્સ રંગસૂત્રની ગેરહાજરી. 2X હોવા જોઈએ એને બદલે એક જ X છે, એટલે કે 46 ને બદલે 45 રંગસૂત્રો છે અને XX ની જગ્યાએ XO સ્થિતિ છે. આવી સ્ત્રી પણ વંધ્ય હોય છે, જેના અંડપિંડ અલ્પ વિકસિત હોય છે, તેમજ તેના દ્વિતીય ગૌણ જાતીય લક્ષણો છે એનો અભાવ હોય છે. આ બંને બાબતો આપણે આકૃતિમાં જોઈ. હવે મેં તમને જેમ કહ્યું એમ કે આપણે દૈહિક રંગસૂત્રોમાં 2 ના બદલે 3 રંગસૂત્રો હોય તો એવી વ્યક્તિ જેને આપણે ડાઉન સિન્ડ્રોમ કહીએ છીએ એની વિશે થોડીક વાત જોવી છે. વેલ, સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો ડાઉન સિન્ડ્રોમ. તો મેં અગાઉ કહ્યું એમ કે આ આનુવંશિક અનિયમિતતા થવાનું કારણ છે એ દૈહિક રંગસૂત્ર કે જે 21મા રંગસૂત્રમાં 2 ના બદલે 3 રંગસૂત્રો, જેને ટ્રાઇસોમી કહીએ, એટલે એક વધારાનું રંગસૂત્ર ઉમેરાવાનું છે, એને કારણે આ ખામી થાય છે. અને સૌથી પહેલા 1866માં લેંગડાઉન વૈજ્ઞાનિક દ્વારા આ સૌથી પહેલા આ પ્રકારની ખામી વિશે આપણું વૈજ્ઞાનિક જગતને ધ્યાન દોરવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિક લેંગડાઉન ઉપરથી ડાઉન સિન્ડ્રોમ શબ્દ આવ્યો. એટલે આ દૈહિક રંગસૂત્રની ટ્રાઇસોમી છે અને ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ એ લિંગી રંગસૂત્રની ટ્રાઇસોમી છે. એ આપણે ખાસ યાદ રાખવાનું છે. આવા બાળકો જે છે એમાં તમે જુઓ આકૃતિમાં તેનો થોડો મોટો અને ચપટો ચહેરો છે, એના આંગળીઓના છેડા પર ઘણી બધી ગડીઓ આવેલી હોય, એની હથેળીમાં પણ ગડી હોય, એની જીભ પણ ગડીવાળી હોય થોડી જાડી, એનો નીચલો હોઠ લબડતો હોય અને જન્મજાત હૃદયની ખામી હોય, એટલે એકદમ ટૂંકું કદ છે. અહીંયા જોઈએ તો ગોળ માથું ધરાવે છે, થોડું મોટું, એની તિરાડવાળી જીભ છે થોડી જાડી, તેનું મુખ છે એ આખું નથી ખુલતું પણ આંશિક રીતે ખુલે છે, એની હથેળી પહોળી અને લાક્ષણિક ગડીઓવાળી હોય છે અને એ શારીરિક રીતે અને માનસિક રીતે બંને રીતે એ થોડી વધારે ક્ષમતાના બદલે સામાન્ય કરતા ઓછી ક્ષમતા ધરાવે, એટલે માનસિક મનતા ધરાવે, જેને સાયકોમોટર કહેવાય. અને માનસિક વિકાસ પણ એનો રૂધાયેલો છે. તો એક આ ખામી પણ આપણે સમજવાની છે કે જે નોન ડિસજંક્શનને કારણે જ થાય છે, પણ લિંગી રંગસૂત્રની નહીં, દૈહિક રંગસૂત્રની ટ્રાઇસોમી એટલે 21મી જોડીના 2 ના બદલે 3 રંગસૂત્રો જોવા મળે. કુલ 47 રંગસૂત્રો હોય પણ 21મી જોડીમાં 2 ના બદલે 3 રંગસૂત્રો જોવા મળે, ત્યારે આ પ્રકારનું બાળક જોવા મળે છે, જેને અંગ્રેજીમાં મોંગોલિયન ઇડિયટ પણ કહેવામાં આવે છે. કારણ કે એની આંખોના પોપચા છે એ મોંગોલ પ્રજાની આંખોના પોપચામાં જેમ તમને ગડી જોવા મળે એમ આ બાળકની આંખોના પોપચા પણ ગડીવાળા હોય છે અને એનો માનસિક વિકાસ રૂંધાયેલો હોય એને ઇડિયટ કહેવાય.
અને મોંગોલ પ્રજાની જેમ આંખોના પોપચા ગડીવાળા છે, એટલે મોંગોલિયન ઇડિયટ ગુજરાતીમાં મોંગોલિયન મૂર્ખતા તરીકે પણ આ ખામી ઓળખાય છે. આટલી વાત આપણે પહેલા આની આજે કરી છે. આજે આપણે તમે સમજો કે જે વાતો કુલ કરી એમાં આપણે સિકલ સેલ એનિમિયા, થેલેસીમિયા, આ બધામાં દૈહિક રંગસૂત્રો સંલગ્ન આનુવંશિક ખામીની વાત કરી અને પ્લોઇડીના સંદર્ભે આપણે રંગસૂત્રોની વધઘટની વાત કરી છે. આ બે ભેદ આપણે ખાસ મગજમાં રાખશું અને આ સાથે આ ચેપ્ટરની વાત અહીંયા આગળ આપણે પૂરી થાય છે. એટલે હવે પછીના ચેપ્ટર્સ છે એની વાત હવે પછી તમારી સાથે એની ચર્ચા કરીશું. આનુવંશિકતા અને ભિન્નતા નું આખું આ પ્રકરણ છે, એમાં તમને રસ પડ્યો હશે. 6 વિડીયો લેક્ચરમાં આપણે આને વિભાજિત કર્યું છે. આના 6 વિડીયો લેક્ચરની લિંક તમારી પાસે છે. નિયમિત રીતે તમારે જ્યારે રિવિઝનની જરૂર પડે ત્યારે તમે જોતા રહેજો. હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે પ્રકરણ 13 સજીવો અને વસ્તી વિશે વાતો કરીશું અને એમાં તમને ખૂબ રસ પડશે, કારણ કે લેક્ચરની જે વાત કરવાના છે એ પણ એ વિષયના ખૂબ જ મોટા જ્ઞાતા છે અને તેમની વાત કરવાની રીત પણ બહુ રસપ્રદ છે. પણ હું એ તમને અત્યારથી નથી કહેતો કે કેવી રીતે વાત થવાની છે. એ તમે માણશો અને જ્ઞાન સાથે ગમ્મત કરશો ત્યારે જ તમને ખબર પડશે મિત્રો. તો સરસ રીતે આ 6 વિડીયોનો અભ્યાસ કરી અને તેની ટેસ્ટ માટે પણ પૂરેપૂરી તૈયારીમાં રહેજો. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.